પણ મજા છે સુરતની. એ નામ જો અત્યારે જલસા કરો બધા. એ નરેન્દ્રભાઈ મોદીનું રાજ હારું, ભગવાન અણકુટ જેવું દર્શન કરાય, અડાય ને અહીંયા મજા આવ્યા. દાંત કાઢજો. આ દુનિયામાં તમારે કોઈથી ન બીવું, પણ દાંત તો કાઢવાનું ખાસ ધ્યાન રાખજો. પોલીસને આમાં અમુકને દાંત નહીં થાય, તમે મારો વાત નથી, એનું પછી સર્કિટ જ ન ફિટ થયું. આમ જ બેઠા રહે. હું લોસો છે એ હાટું આવ્યા. અને અમુક એક દાંત કાઢશે, સોડા પૂરું આગળ વધશે. હા, આ બાળકોને ઘડીક સ્થિર કરજો. હવે આ કરે છે ઘડીક આમ તો પાણી રેડો એટલે એને પાવે નહીં. હા બસ એટલે આના માગા આવશે. આમ તો આ થોડો ખોરાક આપો, લોહી સડે આને. જોઈ લ્યો, એ ભરેલી વાદળીઓ છે, ભરે હવા જાય. આ રહીને સમજાય. એટલે મારે નોસ્ટોપ તમને દાંત જ કઢાવવાના કે કોરોના પછી હા જો એટલી એવરેજ છે છોકરી. પણ આ ગૌરવંત આપણા આગેવાનો બધા બેઠા છે. જોકે હું તો હમણાં 5મી વાર અમેરિકા ગયો, અને અમારા ગઢડા અમારા પરિવારના પણ સભ્યો પહેલી વાર આવ્યા છે કે અમારા લેડીઝ બહેનો પણ અમારા પરિવારના દીકરીઓને હોવું આવ્યા છે. અને પહેલી વાર મને લાઈવ સાંભળે છો લગ્ન પછી. એકવાર જોરદાર તાળીઓ તમારા બધા. હા, કારણ કે હમણાં નવા બધા પવણીને આવ્યા ને એ બધા તમને પહેલી વાર હા શું કરતા છે કાકાજી. એટલે એ પહેલી વાર બેઠા છે. એટલે આજ અમારા ભાઈ અમારું કુટુંબ બેઠું. એટલે આજ ઘેરે ને ઘેરે પ્રોગ્રામ. નકર મદારિયાના ગામમાં ખેલ લાગે, આખા ગામને ખબર હોય નેંડા ક્યાંથી પકડ્યા. આ કોણ હા બોલો, હું હારે લઈ જ લાવ્યો ને. આને આમ તો ભાઈ 2 સ્વયંસેવકો આમાં જ રહ્યો. આને કોઈ આવ્યું જ નથી. અને પણ બહેનો કેટલા ભાગશાળી, છોકરા બધા અહીંયા તો. એને પપ્પા વિના ન ફાવે, પપ્પો અરગ ફૂદડો ખોળામાં લઈ લઈને બેઠા. એટલે આમ તો અને આ આવીને બોલ્યો ને આ બધું ક્ષેત્ર કોનું છે? ચારણ બારોટ એનું છે. હવે 2.5 કરોડની આપણી પટેલ સમાજની વસ્તી, 2.5-3 કરોડની. એમાં હોપે પેલું પટેલમાં સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય તો મારા બાપા આવ્યા, જાદવ બાપા મોદી. અને 60 વર્ષ એને પ્રોગ્રામ કર્યા. 60 વર્ષ સાહેબ ઉધર લીવના લે. હા આવો વાંધો ને આવો એ મુખ્ય મહેમાનો આવો. એને ખબર નથી એને પા શું થાય છે. એને કે એમાં ગોળા વેસ્ટ થાય છે. આમ સ્પીડમાં આવે ને એને રોકો. એટલે હું આ બધું મગજમાં જ કાઢવાનું હોય ને. અને મને એમ થાય કંઈક તમને નવું આપવું એમ. આ કંઈક ગોઠવું હોય હું લાવ્યો, પણ આ નીકળે એટલે મારા મગજ આ કંઈ ચોપડી નથી. જો આ મગજમાં જ કાઢવાનું. પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકાઈ દીધું છે. મને હમણાં એક જણો મળ્યો, આમ ક્યાંનો ક્યાંય પ્રોગ્રામ હતો. મને કે તમે ધામિલ્યા? મેં હા. મને કે ખડ ધામિલ્યા કે મૂળ ધામિલ્યા? મેં એ મને કાંઈ ખબર નહીં, પણ હારામાં હારા એનું છે. મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામિલ્યા, તમારી જાતિ કઈ? નર જાતિ. મને કે ધામિલ્યા શેમાં આવે? મેં તમે પૈસા આપો, પૂરું પેમેન્ટ આવો તો મોટરમાં આવે, એટલે રાયલી નહીં આવે. ના લુખેશ્વર બીજી વાર ન આવ્યા. હમણાં મુંબઈમાં મને એક ભાઈ મળ્યો. મને કે તમે સુખાભાઈના દીકરા? એટલે હું સુખાભાઈ છું. મને કે આ કરો છો? એટલે હું નકરા તમને દાંત જ કઢાવીશ. એક જ વાત દીકરીઓને લઈશ, કરવાનો પ્રસંગ કહીશ, પણ એ પેલા નકરા દાંત કઢાવે. એનું કારણ છે કે મને સુરતમાં આદમી નદી આવે છે. સુરતમાં ગુજરાતમાં જો બહેનોનો ફર્સ્ટ નંબર આવતો હોય તો મારે આણંદ વિદ્યાનગરના બહેનોનો આવે, વડોદરા, ડીસા, પાલનપુર. એમાં બહેનોમાં એજ્યુકેશન બહુ છે. જેમ બને એમ ફેમિલી લાઈફ જીવે, પછી બહાર ટાઈમ આપે. હાવ અભણ અને હાવ ભણતર ઘટતું હોય તો સુરતના બહેનોમાં એમ વરાતા યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે એક સરખા હાડલા ફેરી ડૂબડ્યા. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને કોઈ વાંધો જ ન હોતો. સત્સંગ હોવો જોઈએ જીવનમાં, કથા સાંભળવી જ પડે. પણ બહેનોને ખબર જ નથી કે આ આદમી બિચારા કોરોના પછી કેમ રોડ હાકે છે. એનું મન જાણે તો જેને માથે વીગ પહેરે છે ને, વીગ એને વાળ ધોળા થવા મીડ્યા, એટલા ટેન્શનમાં રખડે. એટલે સુરતના બહેનો કીધું, સુરતના બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય. કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્ન ન કરે.
એટલે સુરતના બેન કીધું કોરોના પછી 3 મહિના ખાલી અખતરો કરો, 3 જ મહિના, ભલે સત્સંગમાં ન જાઓ, કથામાં ન જાઓ, 3 મહિના અખતરો કરો કે તમારો પતિ બિચારો કામરેજથી, કતારગામથી, આમ બિચારો હીરાના કારખાનેથી, એમ્બ્રોઇડરી મશીનેથી આમ થાય તો ભાઈ ટ્રાફિક વીંધીને આવે, પોલીસ વાળાને જવાબ દેતો ઉઘરાણી ગોળીઓ પાતો આમ 4 માળ સડીને આમ ઉમરામાં ઊભો રહે ને એને એમાં માત્ર સ્માઇલ, દાંત કાઢો, એનો થાક ઉતરી જાય. એમાંય પાણી આપી દો ને એમાંય બાજુ બેન ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું ગુણ છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા, પીળા. રોડ શાક ગોતા એ કે શોખના પોપડા રામે જોઈને લાગ્યું, કાલે જોઈને લાગ્યું, અને સા બહાર થાય. આ 2200 તેલના ડબ્બા આદમી લાવે છે ને પૂછો મોંઘવારી. આજ મને કીને કે હું કે ગોકમ છું હમણાં એક બેન તો આમ જો આ તો પ્રેમથી છે વગર બજેટનું. કારણ કે આ લાખો રૂપિયા આપે છે, એમાં હું ભલે 1 લાખ રૂપિયાનો પ્રોગ્રામ પૂરો કરી, કારણ કે પરિવાર દાંત કાઢે ને એનાથી મોટો કોઈ એવોર્ડ લીધી થાય. વિચાર કરો આ તમે એટલા બધા પ્રેમથી એમ 5મી વાર મને લાવ્યા. હા કઈ રીતે લાવ્યા મારું મન જાણે, પણ લાવ્યા. હવે ઘરનો ડાયરો જો આમાં કઈ જોક્સ નહીં આવે.